આજે મારી માસીને ઘરે આશીતોષ મહારાજ આવ્યા છે. મેં સાંઈ ચાંદ અમે માસીની ઘરે ગયા આશીતોષ મહારાજના આશીર્વાદ લેવા માટે. બત્તી કરી છે તમે ચાલુ કરો. સ્વસ્તિના ઇન્દ્રો પ્રોષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તા ચો અરિષ્ટનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દધાતુ. ઓહો બધા ટાસ્કા ફૂટી ગયા. માર દેવ અમારો છે. હરિ ઓમ આગી મહારાજે મારી માસીના મંદિરમાં દીવા પ્રગટાવ્યા અને આશીર્વાદ આપ્યા છે. શંભુ હર હર મહાદેવ હર મહાદેવ શંભુ. નમ પાર્વતી પદે હર હર મહાદેવ હર. તું બેસી જા ને. બેસી જા. કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હરિયો. તો એ રથયાત્રાનો રથનું ઘડતર જે છે ને એ આજના દિવસથી પ્રારંભ થાય. એનો રથ જે બને ને અક્ષય તૃતીયા તો અક્ષય તૃતીયા અને આજના દિવસે વિશેષ એનું મહિમામાં એક છે કે આજે પરશુરામ દાદાની જન્મ જયંતિ છે, પ્રાગટ્ય તિથિ છે એમની. શ્રી હરિ વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે, એમાં દશા અવતાર વિશેષ છે. એમાં દશા અવતારમાં ષષ્ટમ અવતાર એટલે પરશુરામ ભગવાન. તો એના પરશુરામ ભગવાન, ષષ્ટમ સપ્તમ રામચંદ્ર ભગવાન, અષ્ટમ કૃષ્ણ ભગવાન. તો એમાં એમની આજે પ્રાગટ્ય સ્થિતિ છે, તિથિ છે. તો આ અક્ષય તૃતીયાના દિવસે જે સત્કર્મ કરી શકાય, કાર્ય કરી શકાય, એ મારી તમારી માટે એ સંકલ્પ અક્ષય એટલે એ સંકલ્પનો ક્યારેક ક્ષય થતો નથી. એટલે માટે બની શકે તો આજના દિવસે કરેલું આપણે કંઈ ન કરી શકો તો ભાઈ પરમાત્માનું નામ જપી લો, પણ એ નામ જપેલું પણ તમારું એનો ક્ષય નહીં થાય. હવે ભક્તિના પ્રકાર કેટલા છે? 9. કેટલા પ્રકાર છે? 9. કયા પ્રકાર છે? તો કીધું કે શ્રવણ કીર્તન ચેવ સ્મરણ સેવન તથા દાસ્ય તથાર્ચન દેવી વંદન મમ સર્વદા. પછી કીધું સાખ્ય મમાર્પણમ ચેતી નવાંગિની વિદુ બુધાહ. અર્થાત કે 9 પ્રકારની ભક્તિમાં પ્રથમ શું કીધું કે શ્રવણ. શું કીધું? શ્રવણ, કીર્તન, સ્મરણ એટલે કે મનન, સેવન એટલે કે સેવા, અને અહીંયા આગળ કીધું દાસ્ય, અર્ચના, વંદના, સાખ્ય એટલે મિત્રતા, અને આત્મસમર્પણ. તો આ રીતે ભક્તિના 9 પ્રકાર. હવે આ 9 પ્રકારની ભક્તિ છે. અર્થાત કે મારે તમારે પરમાત્માની નજીક રહેવું હોય, કાં જવું હોય, કાં જવાનો પ્રયાસ કરવો હોય તો એ મારી તમારી પાસે આ 9 વિકલ્પ છે. કેટલા? 9 વિકલ્પ. કે ભાઈ તમે ભગવાનની શ્રવણ કે કથા સાંભળીને, કીર્તન કે ભગવાનના ગુણ ભજન કથા એનું ગાન કરીને, સ્મરણ કે પરમાત્માને નિત્ય યાદ કરીને, એનું નામ ચિંતન કરીને, સેવા તો સેવા કરીને, પરમાત્માની સેવા કરીને, દાસ્ય તો પરમાત્માના દાસ બનીને આપણે માનીએ કે બસ આપણે પરમાત્માના સેવક છીએ, દાસ છીએ, તો એ પરમાત્માની એ રીતે દાસ્ય ભાવથી એની સેવા કરીને, અહીંયા આગળ અર્ચના અર્થાત પૂજા કરીને, વંદના પરમાત્માને નિત્ય વંદન કરીએ, નમન કરીએ, નમતા રહીએ,
અને સખ્ય એટલે કે પરમાત્મા જે આપણા મિત્ર છે એ ભાવ સાથે એની સાથે એવો સંબંધ જોડીને અને આત્મસમર્પણ કે ભગવાન અમે તમારા જ છીએ અને તમે અમારા છો, બસ અમે અમારું સર્વસ્વ તમારા ચરણોમાં સમર્પિત કરીને જીવન જીવીએ. સુખ આપો કે દુઃખ આપો એ જે મળશે એ તમારો પ્રસાદ છે, એ જાણીને જીવશું. તો આ રીતે આ 9 પ્રકાર ભક્તિના અને આ 9 પ્રકારે હું તમે પરમાત્માની નજીક જઈ શકીએ કા નિત્ય નજીક રહી શકીએ. તો આ મારી તમારી પાસે 9 વિકલ્પ છે, માર્ગ છે. પણ હવે અહીંયા એક વાત છે કે આ 9 પ્રકાર તો ભક્તિના સમજાઈ ગયા, પણ હવે આનાથી આગળ કે ભક્તિનો અર્થ શું, ભક્તિનો અર્થ શું, ભક્તિનો અર્થ શું કરવો. તો શિવપુરાણની અંતિમ સંહિતા, સપ્તમ સંહિતા, વાયવ્ય સંહિતાનો ઉત્તરખંડ, પૂર્વખંડ કરતા બીજો ખંડ ઉત્તરખંડ ને ઉત્તરખંડનો 7મો અધ્યાય ને આગળ ઉપમન્યુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપે છે અને એ અધ્યાયમાં ને આગળ ભક્તિનો અર્થ કીધો છે. ભક્તિનો અર્થ એટલે ભક્તિનો અર્થ કીધું કે ભક્તિ એટલે સેવા. શું? સેવા. હવે તમે કોઈને એમ કહો કે આ પાર્વતીબેન છે ઈ મહાદેવજીના ભગત છે, બરાબર, તો ચાલે. પણ એમ કહો કે મહાદેવજીના સેવક છે તો પણ ચાલે. ભગત કયો એટલે ઈ સેવક જ થાય. ભક્તિનો અર્થ શું થાય? સેવા. હવે આ તો અર્થ સમજીએ, પણ બીજા અર્થમાં હું તમે સમજવાનો પ્રયાસ કરીએ કે હવે આપણે તો હવે ભક્તિના અર્થ છે સેવા. તો હવે સેવા જે આપણે કરવી હોય તો કઈ રીતે સેવા કરવી? પહેલા સમજવાનું છે ભક્તિના કેટલા પ્રકાર છે બા? 9. બરાબર. ભક્તિનો અર્થ શું છે કે સેવા. 9 પ્રકારની ભક્તિ અને ભક્તિનો શાબ્દિક અર્થ અહીંયા શિવપુરાણે કર્યો છે સેવા. બરાબર. તો હવે ઈ માની લ્યો 9 પ્રકારની સેવા થઈ, 9 પ્રકાર સેવા કરવાના વિકલ્પ, 9 રીતે સેવા કરવાના વિકલ્પ એમ માની લ્યો. થોડુંક હું પૂરો પ્રયાસ કરી, તમે કોશિશ કરજો. આ બહુ સરસ વિષય છે, સમજાઈ જશે, ખૂબ આનંદ આવશે. પણ હવે સેવા કઈ રીતે કરવી? ચાલો, હવે પ્રશ્ન શું થયો? સેવા કઈ રીતે કરવી આપણને? તો સેવા કરવા માટેના 3 વિકલ્પ છે. કેટલા? 3. પ્રથમ માનસિક, બીજું કીધું વાચિક અને ત્રીજું કીધું શારીરિક. કેટલા પ્રકારની સેવા? 3. હવે પ્રથમ છે એમાં માનસિક. માનસિક સેવા એટલે તો માનસિક રીતે મહાદેવજીની કઈ રીતે આપણે સેવા કરી શકીએ? તો મનમાં પરમાત્માના રૂપનું જતન કરવું, ચિંતન કરવું, એને કહેવાય માનસિક સેવા, માનસિક ભક્તિ. સમજ્યા? કે માનસિક ભક્તિ કરીએ છીએ આપણે ભગવાનનું. તો શું કરીએ કે જે ભગવાનનું દર્શન છે, આ બા જો ને ઇન્દ્રેશ્વર મહાદેવ કે છે, હવે એમ કૌરવ પાંડવ, હા, બહુ જૂનું પ્રાચીન મંદિર છે, સામે કાળભૈરવ. એમ મારા તમારા, તમે કદાચ કૈલાસ ગયા હો, તમે અમરનાથ ગયા હો, તમે કેદારનાથ ગયા હો, તમે સોમનાથના દર્શન કર્યા હોય, આપણે આપણા ગામના કોઈ દેવાલય શિવાલયમાં ગયા હોઈએ, આપણા નગરના કોઈ શિવાલય દેવાલયમાં ગયા હોઈએ, આપણે મહાદેવજીનો કોઈ ફોટો જોયો હોય, ઈ સ્વરૂપનું ચિંતન કરવું, પરમાત્માના સ્વરૂપનું મનથી સ્મરણ કરવું, ચિંતન કરવું, એને કહેવાય માનસિક ભક્તિ, માનસિક સેવા. આ માનસિક સેવા એ ભગવાન બસ મનથી. અને એમાં શિવની તો એક ભક્તિની માનસ પૂજા પણ આવે છે, રત્ન કલ્પિત હેમજલે. તો ઈ જે છે કે તમે મનથી પરમાત્માને સ્મરણ કરો, તો ઈ આમ તો શિવની ભક્તિમાં મનથી કરેલી ભક્તિનો મહિમા વધારે છે. તો ઈ તમારી મારી થઈ ગઈ માનસિક સેવા. સમજાય છે? સરસ. તો ઈ માનસિક સેવા હવે આપણે કરીએ કે આપણા મનમાં શિવનું ચિંતન ચાલતું, ઓહો મહાદેવજીનું સ્વરૂપ તો જો, ઓહો કૈલાસ કેવો છે, ઓહો કૈલાસપતિ કેવા છે અને કેવી એની શોભા છે, કેવા એના દર્શન છે, સોમનાથ દાદા જો, ઓહો વાહ વાહ. તો ઈ બધું. પણ આ માનસિક સેવા થાય ક્યારે? તમે મનમાં કોઈનું ચિંતન કરી ક્યારે શકો? જો તમે ક્યારેક એને જોયા હોય તો.
ઓખા હરણની અંદર ચૈત્ર મહિનો ગયો ને ઓખા હરણમાં ઓખાએ જે દ્રશ્ય સપનામાં જોયું હતું એની સખીને કીધું તો ઈ એને દોર્યું. પણ હવે ઈ જે ચિત્ર દોર્યું અનિરુદ્ધ બન્યા ને, મહિના પણ ઈ એને મનમાં હોય, જે જોયું હોય તો મનમાં હોય ને. તો આ તમે કંઈક પરમાત્માનું ચિત્ર જોયું હોય, તમને અચાનક આપણને કોઈ પૂછી દે કે ભાઈ હનુમાન દાદા કેવા લાગે, પણ હવે હનુમાન દાદાને જોયા હોય, એનો ફોટો જોયો હોય, દ્રશ્ય જોયું તો ખબર પડે કે હનુમાન દાદા કેવા લાગે. એનું રૂપ દોરો હનુમાન દાદા, પણ શું દોરીએ? કંઈક મનમાં તો હોવું જોઈએ તો મોઢે આવે ને, તો આપણું હાથ પગ હાલે. એમ મનમાં જે ચિંતન, તો એની માટે જરૂરી શું છે કે પરમાત્માના દર્શન કરવા, પરમાત્માના દર્શન કરવા, એની કથા સાંભળવી, એવી કંઈક એના ગુણ સાંભળ્યા હશે તો મારી તમારા મનમાં ઈ પરમાત્માનું સ્મરણ ચિંતન આપણે કરી શકીએ. તો પ્રથમ જે છે 3 રીતે સેવા થાય છે. મનથી પરમાત્માના શિવના સ્વરૂપનું ચિંતન કરવું, એને કહેવાય માનસિક સેવા, માનસિક ભક્તિ, માનસિક પૂજા. બીજું હવે કીધું છે કે વાચિક. શું કીધું? વાચિક. વાચિક એટલે વાચા એટલે કે વાણી, બોલવાનું. હવે બોલીને હું તમે કઈ રીતે સેવા કરી શકીએ પરમાત્માની? તો કીધું કે શિવ નામ જપ કરીને. તમે કઈ નથી કરતા, શિવ 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 શિવ, માત્ર શિવ. કારણ કે આજકાલ લોકો પૂછતા હોય કયો મંત્ર, કયું સ્તોત્ર, કયો શ્લોક, કઈ સ્તુતિ, કઈ આરાધના ઉપાસના અમે કરીએ, પણ ભાઈ લાંબુ શું કામ કરવું? તમારે એટલી લાંબુ ક્યાં જવું છે? 2 અક્ષરમાં આટલું એવું સરસ મજાનું નામ શિવ, રામ, શિવ, કૃષ્ણ, લાંબા ગોળ ગોળ. કારણ કે ઓલું આપણે તે કેવું એક એવી કાઠિયાવાડી કહેવત છે કે ઠોઠ નિશાળિયાને, અમારી જેવા ઠોઠ નિશાળિયાના વર્તુક જાજા. આવડતું હોય નહીં કાંઈ, પણ એને સારો થેલો જોશે ને, સારું દફતર જોશે ને, સારા કપડાં, ભણવામાં હાવ હોય અમારી જેમ એને જોઈએ બધું. એમ કહેવાનો અર્થ છે કે તમારે બહુ લાંબુ ક્યાં જવું છે? શિવ, માત્ર શિવ નામ જપ કરવું, વાણીથી બોલવું, ઈ છે વાચિક સેવા, વાચિક ભક્તિ. હવે માની લ્યો આપણાથી થાય તો રોજ પરમાત્માની આપણે 11 માળા કરીએ. આપણાથી જો થાય આપણે 108 માળા કરીએ શિવ નામની, શિવ શિવ શિવ. આપણાથી થાય તો 11 માળા કરીએ. આપણાથી થાય તો ખાલી 1 માળા કરીએ. કેટલી? 1 માળા કરો ખાલી, શિવ શિવ શિવ. 2 થી 5 ક્ષણ લાગે, બસ થઈ ગઈ તમારી શિવ શિવ માળા કરતા. શું વાર લાગે? ઈ 1 માળા કરીએ. હવે ઈ ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ જ્યારે આ પાર્વતી બેનને મળ્યા આપણે, કે આ આનંદી બાને મળ્યા, કે આ બાને મળ્યા, કે હું આ ભાઈને મિત્રને મળ્યો, તો હું કહું હરિઓમ ભાઈ, માલા જપાઈ, આપણે નામ બોલ્યા કે નહીં? આપણે પરમાત્મા વાચિક, એનું ઈ જ વાણીથી બોલવું, ઉચ્ચારણ કરવું પરમાત્માનું નામ, ઈ છે વાચિક સેવા, વાચિક ભક્તિ. શબ્દ નીકળે એ જો. તમે કાંઈ નહીં, જો ઓલા બા હમણાં ફોન પર કે હું 2 ભજન ગાઈ લઈ ભગવાનના, ઈ 2 ભજન ગાઈ લેવા, વાચિક સેવા. ઈ તમારી વાણીની સેવા છે. કે તમે એક ભજન ગાઈ લીધું, ઈ તમારી વાચિક સેવા છે. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, જેણે દીધો મનુષ્ય અવતાર, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. તારા મમ્મીનું ભજન છે એ ગાતા હોય તો કેમ ભૂલાય? ઈ ભગવાનનું નામ, ભજન, આ વાણી તમારી પવિત્ર રાખો. એટલે વાણીને પવિત્ર રાખવા એટલે શું? કઈ તમે અહીંયા આગળ ગંગાજળમાં બોળીને રાખશો જીભને? હા, કે આજી ગંગાજળ લાવો ને ઈ બોળીને રાખો, વાણીને પવિત્ર રાખવી. એટલે ભલા માણસ ભજન કર, શિવનું નામ જપ. તમે સમજી ગયા? તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. હા, ઈ એટલે શિવ શિવ જપવું. સમજાય છે ભાઈ? બહુ સરસ. ગુજરાતી બરાબર તો કેમ એમ થાય? હા,
એટલે મારાનો કંટાળો આવે હા, હે? પણ એ હમણાં સમજાઈ જશે. હા તો બીજો પ્રકાર વાણીથી સેવા, ભગવાન શિવનું નામ જપવું ઈ વાણીની સેવા છે, વાણીથી ભક્તિ થાય છે. ત્રીજી સેવા છે ઈ છે શારીરિક સેવા. કઈ? સારી શારીરિક સેવા. હવે શારીરિક સેવા કે તમે ને હું જ્યારે પરમાત્માને શિવને એક લોટો અભિષેક કરીએ, આ સવારે ઊભા થયા, આપણા પગ શિવ તરફ વળ્યા, આપણે આપણું નિત્યકર્મ કરી લઈએ, તૈયાર થઈ ગયા, અને હવે આપણા હાથ પગ પરમાત્માના સુધી પહોંચે છે, કે પરમાત્મા સુધી આપણે જવા નીકળી ગયા, તો એ આપણી, અને હાથમાં લોટો લીધો ને ભગવાનને ભોળાનાથને ચડાવ્યો, ઈ મારી તમારી એટલે કે પરમાત્માનું પૂજન કરવું, ઈ છે આપણી શારીરિક સેવા. શારીરિક સેવા. આ બસ ઘણા લોકો હોય કે બસ રોજ પૂજા કરે, પૂજા પાઠ કરે ભગવાનનું. તો આ 3 સેવા, પહેલી માનસિક એટલે કે પરમાત્માના સ્વરૂપનું ચિંતન, બીજી વાચિક વાણી દ્વારા પરમાત્માના નામનું જપ સ્મરણ, અને ત્રીજી શારીરિક પરમાત્માનું પૂજન, જલ અભિષેક કરો, પૂજા કરો. આ 3 પ્રકારની સેવા શિવપુરાણની અંદર સમજાવી છે. ભક્તિના પ્રકાર 9, પણ ભક્તિ એટલે સેવા. ભક્તિના પ્રકાર કેટલા? 9, પણ એ 9 પ્રકારની સેવા. અને એ 9 પ્રકારની સેવામાં સેવા કઈ રીતે કરવી, તો કે 3 પ્રકારે. એક માણસ સેવા કઈ રીતે કરી શકે સરળતાથી મને તમને સમજાય, તો ઈ છે આ માનસિક સેવા, વાચિક સેવા અને શારીરિક સેવા. આ 3 રીતે જ્યારે આપણે પ્રવૃત્ત થઈએ, હવે એના લાભ શું છે? આ 3 રીતે માણસ પ્રવૃત્ત થાય કે મનમાં શિવ સ્વરૂપ હોય, મુખમાં શિવ નામ હોય, અને શરીરથી શિવનું પૂજન થતું હોય, તો શું એનો લાભ છે? તો એનો લાભ શું કીધો? કે આપણા મનમાં ક્યારે પણ નબળા વિચારો આવશે નહીં. નબળા એટલે નકારાત્મક વિચાર, ખોટા વિચાર, સાવ નકારાત્મક વિચાર, કે કોઈનું લૂંટી લેવું, કોકનું પડાવી લેવું, કોકનું ચોરી લેવું, કોકને આમ કરવું, કોકને, એ વિચાર નહીં આવે. નબળા વિચાર નહીં આવે, નકારાત્મક વિચાર નહીં આવે. નકારાત્મક એટલે કે મારું આજ કેમ ખરાબ થાય છે, હું કરું છું તો મારું કેમ, હું રોજ પૂજા કરું, હું રોજ પૂજા, મેં કીધું તમારા સવાલનો જવાબ આવશે કે હું રોજ સેવા પૂજા કરું છતાંય મારી હારે કેમ ખોટું થાય છે. પણ ના, તમારી સાથે ખોટું નથી થતું, તમે આ કરો છો એટલે નથી થતું, પણ એ તો જે ઘટના ઘટે છે એ કર્મનું ફળ છે. પણ આ કરતા રહેવું એ આપણું કર્તવ્ય છે. આને ન મુકાય, આ કરતું જ રહેવાય. આપણને કોઈ કે આ તો વગર પગારની નોકરી છે ભાઈ, આને મૂકવાની જ નથી, અને આ નોકરી માટે જ જન્મ મળ્યો છે. એમાં તો ભાઈ આ તો જીવન મૃત્યુ હરી ઈચ્છા છે. જીવન યાત્રામાં સુખ દુઃખ તો એ તો આપણા કર્મને આધીન છે. કોણ જાણે કયા જન્મનું કેવાત્માના અવતાર જે થયા છે. આજે જ મારી દીકરી પૂછતી હતી મને કે ભગવાન, કારણ કે હું આ અધ્યાય વાંચતો હતો તો મારી દીકરીએ મને પ્રશ્ન કર્યો, કારણ કે એને કૃષ્ણ ભગવાન ઈ ખબર છે કે ઈ નારાયણનો અવતાર છે, પોતે જ ભગવાન છે. તો મારી દીકરીએ મને ઈ પ્રશ્ન કર્યો કે પપ્પા એને છતાંય ઉપમન્યુજીને કેમ પૂછ્યું, ઉપમન્યુ પાસે ઈ કેમ ઉપદેશ લે છે કૃષ્ણ ભગવાન? આવો પ્રશ્ન કર્યો. મને ગમ્યો. મેં કીધું વાહ, આ 6 વર્ષની મારી દીકરી પ્રશ્ન કરે છે કે ઈ કેમ કરે છે. ત્યારે મેં એને કીધું કે પરમાત્મા જે અવતાર લે છે ઈ મને તમને, ઈ એના લીલા અવતાર છે. એમાં જે લીલા કરે છે ઈ મારા તમારા મનુષ્યના પામર જીવને નું કલ્યાણ કરવા માટેની લીલાઓ છે. પણ ઈ અવતારમાં જ્યારે આવે છે ત્યારે એના જીવનમાં પણ સુખ દુઃખ આવે છે. ઈ બધું જ ઈ ભોગવે છે. હવે તમે પરમાત્મા શ્રી કૃષ્ણના જે જીવન જેટલું દુઃખ તમે વેઠ્યું છે, જેલમાં જન્મવું, અને જે રીતે એની અંતિમ ગતિ થાય છે, આખા યાદવ કુળ નષ્ટ થાય છે ભાઈ. એના જે કુળમાં કૃષ્ણ જન્મ્યો એ કુળ જ આખું ખતમ થઈ જાય. જે દ્વારકામાં શ્રી કૃષ્ણ રહ્યા હોય, દ્વારકા દરિયામાં ડૂબી જાય. તમે વિચાર કરો. તો મારે તમારે પણ એ પરમાત્માનો ના જીવનનો સાર છે. હવે એક વાત છે કે જો પરમાત્મા રામ હોય, આજે વિધર્મીઓ એવા પ્રશ્ન કરે કે રામ ભગવાન હતા, તો શું એને નહોતી ખબર સીતાજીને કોણ લઈ ગયું? એને શું આ વાંદરોની મદદ લેવાની જરૂર પડે? એક વાત છે, એને નહોતી ખબર ઈ શું કામ આટલો વનવાસ કરે છે, ઈ શું કામ આવું દુઃખ વેઠે છે. આજ પ્રશ્ન સાંભળી લેજો. ફરી પ્રશ્ન
ક્યાં આવ્યો? સતીને પ્રશ્ન થયો. દંડિકા વનની અંદર શિવ અને સતી બંને રામને જોવે છે, પરમાત્માને જોવે છે કે હે સીતે, હે સીતે, રોવે છે અને રોવે છે રામ રોવે છે ને જો ઈ જે વિલાપ કરે છે. પરમાત્માએ શિવે તો રામને જોયા અને દંડવત કર્યા, પ્રણામ કર્યા, પણ સતીએ જ્યારે પરમાત્મા શિવને જોયા, પોતાના પતિને, એણે એમ પૂછ્યું કે પરમેશ્વર સ્વામી, તમે તો કહેતા હતા કે તમે દેવોના દેવ મહાદેવ છો, દેવતાઓ તમારું પૂજન કરે, પણ તમે કોને નમો છો? ત્યારે આ નમો છો તો આ કોને નમો? ત્યારે ભગવાન શિવે સ્પષ્ટ કહી દીધું કે આ જે છે એ પરમાત્મા છે, પરમેશ્વર છે, ઈશ્વર છે, મારા ઈષ્ટદેવ છે, હું એને પગે લાગુ. ઈ કીધું. હવે અહીંયા આગળ કીધું તો કે અચ્છા, ઈ જો પરમાત્મા હોય તો ઈ કેમ રડે? એની શું કામ સમસ્યા આવી છે કે ઈ પક્ષીને પૂછે છે, વૃક્ષની ડાળીઓને પૂછે છે, મારી સીતા ક્યાં છે? હવે વિચાર કરો. પણ પરમાત્મા ત્યાં મૌન થઈ ગયા. મહાદેવજીએ શું કીધું? મહાદેવજી પછી કીધું કે પરમાત્માને કેવું તું કહી દીધું, સ્પષ્ટીકરણ આપી દીધું. અગર કોઈના પણ જીવનમાં જો કોઈ માણસ સેવા પૂજા કરે છે અને દુઃખ આવે છે ને ઈ દુઃખને ઈ એમ માને છે કે હું સેવા પૂજા કરું છતાંય મારે દુઃખ વેઠવું પડે કે મારા જીવનમાં કષ્ટ કેમ આવે છે, અને એને મનમાં અણગમો, અજંપો, ચિંતા રહેતી હોય તો એનો ટૂંકો જવાબ આ પ્રસંગમાં જ આવી જાય. મહાદેવજી એક જ વાર કહી દીધું કે ઈ પરમાત્મા છે, ઈ ઈશ્વર છે, મારા ઈષ્ટ છે, ઈ સર્વેશ્વર છે. પણ સતીના મનમાં ઈ સંશય પૂરો ન થયો અને એને પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો, તો ત્યારથી એને પરમાત્માથી દૂર થવું પડ્યું કે જાઓ પરીક્ષા કરો. તો કરી, સીતાજીનું સ્વરૂપ લીધું અને જે એને ભોગવવું પડ્યું વિશ્વવિદિત છે. કહેવાનો અર્થ છે, તાત્પર્ય છે કે મારી તમારા જીવનમાં આવતું દુઃખ એ કર્મને આધીન છે, પણ મારે તમારે આ શરીર મળ્યું છે ને, આ શરીરના 3 જે ભાગ આપણે કર્યા કે માનસિક, વાણીથી અને શરીરથી પરમાત્માની સેવા કરવાની છે. આ 3 રીતે પરમાત્માના પથ ઉપર જ ચાલવાનું છે. હવે આ શરીર છે ઈ એક સાધન છે પરમાત્મા સુધી પહોંચવાનું. એમ આ શરીર એક સાધન છે આપણા સારા નરસા કર્મનું ફળ ભોગવવાનું. આ શરીર સાધન છે કે આપણે સારા કર્મ કરીએ, કે ભલે પેલા જેવું કર્યું આજથી હવે તો સુધરીએ, એમ કરીને આગળ વધવાનું. શરીર સાધન છે પરમાત્મા સુધી જવાનું. પણ જે આવતું કષ્ટ, પીડા, દુઃખ છે એનો ટૂંકો જવાબ છે પરમાત્મા સ્વયં. જ્યારે શ્રી કૃષ્ણને અહીંયા આગળ જ્યારે ભાલકા તીર્થમાં જોઈએ, જરા નામના બાણ માર્યું છે, તો બાણ માર્યું એને અહીંયા છે ભાલકા તીર્થ, તમે જુઓ તો જ્યાં બાણ માર્યું તો ઓલો વિલાપ કરે, તો કીધું ભાઈ મારે તો તું વિલાપ નહીં કર, મેં ગયા જન્મમાં તને માર્યું, તું જાણતા બાણ, તે તો અજાણતા માર્યું છે. તો કહેવાનો અર્થ છે કે કર્મનું ફળ તમે એમ ન કહી શકો, કારણ કે માણસો 2 રીતે દુઃખી થતા હોય. કઈ રીતે? એક આપણી યારે થતું દુઃખ, એનાથી ઈ તુલના કરે કે હું રોજ ભક્તિ કરું મારે દુઃખ વેઠું, ઈ આ એક દુઃખ, ચિંતા. બીજું દુઃખ, બીજો પ્રશ્ન ઈ ઉભો થતો હોય કે મેં એવા શું કર્મ કર્યા હશે. પણ આનો ટૂંકો જવાબ છે તમે ઈ કેવા કર્મ કર્યા હશે ઈ વ્યાખ્યામાં નહીં જાઓ. એક વાત. બીજી વાત કે હું આ પૂજા કરું તોય મારે દુઃખ વેઠવું પડે, ઈ પ્રશ્નમાં પણ નહીં જાઓ. એમ કરીને પૂજા પાઠ સત્સંગ જે આ મનથી, વાણીથી અને શરીરથી જે પરમાત્માની સેવા કરવાની છે એને પણ તજો નહીં, કરતા રહ્યો, કરતા જ રહ્યો. પરમાત્મા શિવે એટલું જ કહી દીધું, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ નામ જગત સબ સપના. હરિ નામ ઈ જ સત્ય છે. પરમાત્માનું ભજન કરતા રહ્યો. કર્મનો બદલો આપણે તો એમ માની લેવાનું કે આ પાર્વતીબેન પાસે આવ્યા અને માની લ્યો પાર્વતીબેને કદાચ થોડુંક સંભળાવી દીધું, એને નહીં ગોઠવું, કંઈ કહી દીધું, તો આપણે એમ માનીને જીવ આગળ વધવાનું કે કાંઈ નહીં, કમસે કમ એને શાંતિ મળી હશે અને આટલો વ્યવહાર તો આપણો સુધરો, અહીંયા સુધી તો પૂરું થઈ ગયું. ઉતરે નહીં ને અહીંયાથી. ના, પણ ઈ તમારે જો ઉતારવું પડે, સહન કરવું જ પડે. હું અહીંયા આવ્યો છું કે જરૂરી થોડી છે કે તમારી હાર તોડા કરશો, મને મોટું આસન આપશો, જરૂરી નથી. એટલે માટે કીધું છે કે આપણે આદત જ નીચે બેહવાની રાખવાની. શું કામ? કારણ કે ઉપર આસન મળે, ખુરશી મળે ન મળે, આપણે એની ચિંતા જ નથી ભાઈ, અમને આદત જ એના બેહવાની. એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ આપણી ભક્તિ જ નિસ્વાર્થ હોવી જોઈએ, નિષ્કામ હોવી જોઈએ. આપણે આ કરતા જ રહેવાનું છે. ભગવાન ચાહે દુઃખ આપે, ભગવાન ચાહે સુખ આપે, અને દુઃખ જ આપજે, દુઃખ જ દે.
જેટલું દેવું એટલું બધું માને દઈ દે. એ કીધું જ છે ને માતા કીધું તું ને. પણ ના, હા બોલ ને પણ સાંભળો, વાત અહીંયા ઈ છે, મારી ને તમારી સમસ્યા શું છે? શિવપુરાણનો સાર ઈ છે કે જાણ્યા પછી જો અંદર ન ઉતરે તો શિવપુરાણ અધૂરું છે. તમે શિવ કથા સાંભળી પછી તમારી ને મારી અંદર ન ઉતરી એટલે કે આપણે એના પર અમલ ન કરીએ તો એ માની લેવું આપણું શ્રવણ ભક્તિ અધૂરી છે. તમને આ વસ્તુ ખબર હોય કે કુંતા માતાએ દુઃખ માંગ્યું હતું, શું કામ માંગ્યું હતું એ તમને ખબર હશે. ભગવાનને આપણને રાખવા ખબર છે શું કામ કે જો દુઃખ હોય તો ભગવાન ભેળા હોય ને આપણે ત્યાં તકલીફ શું છે કે દુઃખ આવે તો જ ભગવાનને તજી દઈએ. આ આપણી ગજબની વાત છે. આ કેટલો અંતર થઈ ગયો વિચાર કરો. કુંતા માતા એમ કીધું કે મને દુઃખ આપ, તો કીધું શું કામ? તો કીધું દુઃખ સારું હતું કારણ કે તું ભેળો હતો. અને આપણી સમસ્યા ઈ છે કે જો દુઃખ આવ્યું તો આપણે ભગવાન તું દે જાય હા હવે અમારે તમારું નામ જ નથી લેવું, તું રેવા ભગવાન જ નથી કોઈ. આપણે એમ આપણી અશ્રદ્ધા થઈ જાય, આપણે અશ્રદ્ધામાં આવ્યા છીએ. પણ ભગવાન દુઃખમાં ભેળા હતા તો હકીકતમાં સાચા અર્થમાં બહુ સાચી વાત છે, વાસ્તવિકતા છે કે દુઃખમાં ભગવાન જે ભેળા હાલે છે ને, અને આપણે મન વાણી અને શરીરથી જે ભગવાનનું દુઃખમાં ભજન કરીએ ને એ સુખમાં નથી થતું. એ સત્ય છે. તમારી હમણાં બધી માનતાઓ પૂરી થઈ જાય તો એ દિવસે પછી તમે જોજો તમારી વાણી વ્યવહાર વર્તનમાં કેટલો ફરક પડી જાય. બધી માનતા પૂરી થઈ ગઈ, ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, કાંઈ બાકી નહીં રહ્યું તો આપણી અંદર ફરક પડી જાય. સાવધાન, જે કંઈ દુઃખ છે સ્વીકાર કરો. દુઃખ નથી, એ પરમાત્માનો પ્રસાદ છે. માનીને ચાલો. મીરાબાઈને શું કઈ છેક લગી કોઈ એને હાર પહેરાવી દીધા? છેક સુધી ભોગવતા રહ્યા. નરસિંહ મહેતાને શું બંગલો હાથી થઈ ગયું? ના, એને બી દુઃખ વેઠ્યા છે. સુદામા આજે કૃષ્ણને મળવા ગયા હતા તો એ સુદામાની શું પરિસ્થિતિ હતી? એવા કંઈક સંત લઈ લ્યો ને જેને પોતાના જીવનમાં દુઃખ વેઠ્યું છે. તો એ દુઃખ છે એ ક્યાંક ને ક્યાંક આ સુખ અને દુઃખ બે હારે હાલ છે, પણ એ આપણા કર્મનું ફળ છે. પણ મારું તમારું કર્તવ્ય છે કે વાણી, મન અને શરીરથી પરમાત્માને આપણે સમર્પિત થઈને આપણું જીવન જીવીએ. આજનો એક આ ટૂંકો સત્સંગ મહારાજના મેં આશીર્વાદ લીધા અને અહીંયાથી સત્સંગ પૂરું થયું. તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.